નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર પર આપનું હાર્દિક સ્વાગત છે। કરંટ અફેર્સ લેક્ચર શ્રેણીમાં આજે 60મા લેક્ચર પર પહોંચ્યા છીએ। આજે 6 જેટલા આઈએમપી ટોપિક્સ ઉપર ચર્ચા કરીશું। દોસ્તો, આખા અઠવાડિયા દરમિયાન વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ પર જેટલા પણ લેક્ચર્સ અપલોડ કરવામાં આવે છે એ વીકલી લેક્ચર્સમાંથી એક ટેસ્ટ તૈયાર થાય છે। લગભગ આ ટેસ્ટ 25 માર્ક્સની અમે તૈયાર કરીએ છીએ અને વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરની તમામ બેચીસમાં આ ટેસ્ટ દર સોમવારે લેવામાં આવે છે। આપ પણ આ બધી ટેસ્ટો જોઈન કરવા માંગતા હો તો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન પર એ ટેસ્ટ પણ ઉપલબ્ધ રહેશે। ત્યાંથી તમે તમામ પ્રકારના એમસીક્યુ સોલ્વ કરી શકશો, કારણ કે અત્યારની સ્થિતિઓ એવી છે કે કરંટ અફેર્સનું ભારણ જીએસના વિષયો કરતાં પણ વધી ચૂક્યું છે। એક તરફ તમને વર્ગ 3માં અગત્યના કહી શકાય એવા ઇતિહાસ, વારસો, ભૂગોળ જેવા વિષયો, સાયન્સ ટેક, ઇકોનોમિક્સ જેવા વિષયો, પર્યાવરણ સાથેના વિષયો, એ બધા 3 વિષયોમાંથી જો 30 પ્રશ્નો પૂછાતા હોય તો તેની સામે કરંટ અફેર્સમાંથી જ 30 જેટલા પ્રશ્નો તમને જોવા મળવાના છે। એટલે કે આ વિષયનું મહત્વ ડે બાય ડે ઘણું બધું વિસ્તરતું જાય છે। તો આપ એવી ભૂલ નહીં કરો તૈયારીમાં કે કરંટ છેલ્લે કરશો, છેલ્લે કરંટ નહીં થાય। રેગ્યુલર ડે બાય ડે આપણે કામ કરવાથી કરંટ અફેર્સ ઉપર પકડ સારી મેળવી શકાય। તો શરૂ કરીએ છીએ આજના સૌથી પહેલા ટોપિક વિશે વાત કરીએ તો પહેલો ટોપિક છે એક જહાજ છે જેનું નામ છે આઈએનએસ નિસ્તાર। ભારતીય નૌસેના માટે આ જહાજ તૈયાર થઈ ચૂક્યું છે અને આ જહાજ આઈએનએસ નિસ્તાર નૌસેનામાં સામેલ પણ થઈ ચૂક્યું છે। એટલે કે એનું કમિશનિંગ જે સેરેમની છે એ તાજેતરમાં જ સંપન્ન કરવામાં આવી છે। તો આઈએનએસ નિસ્તાર છે મિત્રો, એ સમુદ્રમાં ખૂબ ઊંડાણમાં ડાઈવ લગાવવા માટે મદદરૂપ થનારું જહાજ છે। એટલે સંશોધક લોકોને અને સબમરીન્સને અંદર પાણીમાં મૂકવા અથવા પાણીમાંથી રેસ્ક્યુ કરવા એટલે કે બહાર કાઢવા માટે આ જહાજનો ઉપયોગ થશે। તો આપણે શું ધ્યાને રાખવું જોઈએ કે ભાઈ આ જે છે આઈએનએસ નિસ્તાર એ ભારતનું સૌપ્રથમ સ્વદેશ નિર્મિત એટલે કે જેનું નિર્માણ ભારતે પોતે જાતે દેશની અંદર જ કર્યું છે અને પોતાની જ ડિઝાઇન છે। એટલે કે ડિઝાઇન પણ આપણે ભારતે જ એ ડિસાઇડ કરી છે। તો સ્વદેશ નિર્મિત, સ્વદેશ ડિઝાઇન વાળું કેવું આ જહાજ છે તો ખાસ ધ્યાન રાખો, ડાઇવિંગ સપોર્ટ વેસેલ છે। આ તમારી પરીક્ષામાં પ્રશ્ન આવી શકે। ખાસ કરીને જીપીએસસી દ્વારા જે કાંઈ પણ ક્લાસ 1 to સુપર ક્લાસ 3 જેવી પરીક્ષા, ઇવન તલાટી જેવી પરીક્ષાઓમાં આ શબ્દ આપણે ધ્યાને રાખવો પડશે કે આઈએનએસ નિસ્તાર એ ડાઇવિંગ સપોર્ટ વેસલ એટલે જહાજ થશે। અહીંયા જે આઈએનએસ લખ્યું છે ને મિત્રો, એ ઇન્ડિયન નેવલ શિપ એવો એનો મતલબ થશે। ભારતીય નૌસેનાનું જહાજ છે। દરેક દેશના જહાજોની આગળ કંઈક ને કંઈક ચોક્કસ પ્રકારના આવા શબ્દોનો ઉલ્લેખ થાય। આપણે ભારતીય નેવી, ઇન્ડિયન નેવલ શિપ આવા શબ્દોનો પ્રયોગ કરે છે। ચર્ચામાં કેમ છે તો કે ભાઈ 18 જુલાઈ 2025ના રોજ ખાસ ધ્યાન રાખજો, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ આ સ્થળ પરીક્ષા માટે આઈએમપી આંધ્રપ્રદેશ ખાતે રક્ષા મંત્રાલયમાં રાજ્ય કક્ષાના જે મંત્રી છે સંજય શેઠ એની હાજરીમાં આ જહાજ નૌસેનામાં સેવારત થયું। તો રક્ષા રાજ્યમંત્રીનું નામ પરીક્ષા માટે યાદ રાખવું જરૂરી નથી, પણ લોકેશન કયું છે? વિશાખાપટ્ટનમ। આ આપણા માટે જરૂરી છે। તારીખ પણ યાદ નહીં રાખો તો ચાલશે, એ તો તમને જસ્ટ ખ્યાલ આવે કે આ લેટેસ્ટ અત્યારની જ પરિસ્થિતિનો મુદ્દો છે એટલા માટે આપણે આ તારીખ દર્શાવેલી છે। નિર્માતા કોણ છે આ વસ્તુ બહુ જરૂરી છે। તો ભારત સરકારની સરકારી એક કંપની છે, સરકારી કંપની છે, આઝાદી પહેલાના સમયમાં સ્થપાયેલી છે। 1941માં 1941માં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ નામની કંપની જે ક્યાં આવેલી છે? વિશાખાપટ્ટનમ ખાતે આંધ્રપ્રદેશમાં આવેલી છે। તો હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ એ આની નિર્માતા છે। આના ઉપર વિધાનવાળા ક્વેશ્ચન્સ પૂછાય ને તો તમને અહીંયા શું આપશે? અલગ અલગ કંપનીઓના નામ પણ આપી દેશે કે ભાઈ મઝગાંવ ડોક લિમિટેડ દ્વારા, અથવા તો કલકત્તા ખાતેનું ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ છે એના દ્વારા તૈયાર થયું, અથવા કોચિન શિપયાર્ડ દ્વારા તૈયાર થયું। તો એ બધા મુદ્દાઓ ધ્યાને નથી રાખવાના, તમારે શું ધ્યાને રાખવાનું છે? હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ। સમુદ્રની સપાટીથી પાણીની અંદર 300 મીટર સુધીની ડાઈવ લગાવવા માટે આ વેસલ મદદરૂપ થશે। તો એ એક બાબત આપણા માટે જરૂરી છે। સબમરીન રેસ્ક્યુ ઓપરેશન એ બહુ જ આઈએમપી છે, કારણ કે અલગ અલગ પ્રકારની સબમરીન્સને દેશની રક્ષા માટે અથવા સંશોધનો માટે પાણીમાં ઊંડાણમાં ઉતારવામાં આવતી હોય છે। ઘણીવાર આકસ્મિક સ્થિતિઓ સર્જાય
સબમરીનમાં કોઈ મિસ્ટેક થઈ, કોઈ ટેકનિકલ ફોલ્ટ કે ખામી આવવાને લીધે સબમરીન બરોબર ફંક્શન્સ ના કરી શકે એવી સ્થિતિ હોય તો એ પાણીમાં ડૂબી જવાનો ભય પણ રહે. આવી સ્થિતિમાં એને રેસ્ક્યુ કરવાની ફરજ પડે. એટલે એ રેસ્ક્યુ માટે આ વાહન, આ જે વેસેલ છે, જહાજ, એનો ઉપયોગ કરી શકીએ. ટેકનિકલ પેરામીટર્સ ધ્યાને રાખજો. લંબાઈ એની 118 મીટર છે અને એનું વજન 10,000 ટન જેટલું છે. આ બે ફેક્ટ આપણા માટે મહત્વના. 80% જેટલો જે એમાં મટીરિયલ વપરાણું છે બધું સ્વદેશી છે. 20% મટીરિયલ આપણે ફોરેનના અલગ અલગ દેશોમાંથી આયાત કર્યું, પણ એ આપણા માટે આઈએમપી નથી. નિસ્તાર શબ્દનો મતલબ થાય મુક્તિ અથવા બચાવ અથવા ઉદ્ધાર, જે સંસ્કૃત ભાષાનો એક શબ્દ છે. તો આ લંબાઈ અને એનું વજન છે ને એ આપણે જાણવું જોઈએ, કારણ કે એ પણ પ્રિલિમ્સનો એંગલ બની શકે. હવે જ્યારે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ નામની સરકારી કંપનીની વાત આવી જ છે, તો હું તમને સાથે બીજો એક આઈએમપી મુદ્દો પણ જણાવી દઉં, કારણ કે છેલ્લા 3-4 વર્ષ પહેલાની એક ઘટના છે કે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ HSL દ્વારા ભારત માટે બહુ જ મહત્વનું જહાજ તૈયાર કરવામાં આવેલું છે અને એનું નામ છે INS ધ્રુવ. તો આ જે INS ધ્રુવ છે એ રક્ષા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. આ મહાસાગરોમાં આ જહાજની હાજરી હશે તો એ ખૂબ ઊંચાઈ ઉપરથી આવતી બેલેસ્ટિક મિસાઇલ્સને ટ્રેક કરશે. ઉપરાંત જે અલગ અલગ ઊંચાઈ ઉપર રહેલા જે તે દેશના ઉપગ્રહો છે એની ઉપર પણ વોચ રાખી શકશે, ટ્રેક કરી શકશે. એટલે આ બેલેસ્ટિક મિસાઇલ અને ઉપગ્રહોને ટ્રેક કરવા માટેનું જહાજ છે એનું નામ છે INS ધ્રુવ. આ ધ્રુવ અત્યારે કરંટમાં ચર્ચામાં નથી, પણ મેં અહીંયા શા માટે INS ધ્રુવનો ઉલ્લેખ કર્યો તો કે ભાઈ એ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ કે જેણે અત્યારે INS નિસ્તાર બનાવ્યું છે એની જ પ્રોડક્ટ છે. એટલા માટે આપણે એ ધ્યાને રાખવું જરૂરી સમજીએ છીએ. બની શકે કે આમાંથી પણ કંઈક માહિતી ઉપયોગી થઈ જાય. તો INS ધ્રુવ બેલેસ્ટિક મિસાઇલ અને સેટેલાઇટ્સને સ્પેશિયલી ટ્રેક કરવા માટેનું જહાજ છે. ચલો, ત્યારબાદ એક દેશ ચર્ચામાં છે જેનું નામ છે તુવાલુ અથવા ટુવાલુ. આ પેસિફિક મહાસાગરમાં આવેલો, દક્ષિણ ગોળાર્ધમાં આવેલો એક નાનો એવો ટાપુ સમૂહ છે દોસ્તો. પેસિફિક મહાસાગરમાં આબોહવા પરિવર્તનની જે આડઅસરો જે આપણે જોતા હોઈએ એના અંતર્ગત પૃથ્વીનું જે તાપમાન વધે, પૃથ્વીના તાપમાન વધવાથી હિમશિલાઓ ઝડપથી પીગળે, સમુદ્રમાં પાણીની જે સપાટી છે મહાસાગરોમાં એ ઉપર આવતી જાય. આવી પરિસ્થિતિને લીધે જમીનવાળો ભાગ દરિયામાં ડૂબતો જાય. તુવાલુ દેશ અત્યારે વૈશ્વિક સ્તર ઉપર પોતે પાણીમાં ડૂબી રહ્યો છે. આ બાબતને લઈને ચર્ચામાં છે. આવનારા વર્ષોમાં તુવાલુના ઘણા બધા જે જમીન એરિયા છે એ નાશ પામશે. એટલે તુવાલુ દેશમાં અત્યારે ખાસ ધ્યાને રાખજો કે પર્યાવરણીય આડઅસરોને લીધે માઇગ્રેશન્સ વધી રહ્યું છે. એટલે એમણે નજીકના દેશ ઓસ્ટ્રેલિયાને ખાસ અરજીઓ કરી છે કે ભાઈ અમારા દેશના નાગરિકોને તમે ઓસ્ટ્રેલિયામાં નિવાસ સ્થાન આપો, ત્યાંની જમીન આપો, જેથી કરીને અમે અમારું જીવન બચાવી શકીએ. તો જુઓ મિત્રો, જ્યારે તમે ભવિષ્યમાં મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હશો, મુખ્ય પરીક્ષામાં આબોહવા પરિવર્તનની અત્યારની જે સ્થિતિઓ છે એને ધ્યાને રાખીને તમે જે જવાબો લખવાના છો એ બધામાં તમે આવા દેશનો ઉલ્લેખ કરી શકો છો. પ્રિલિમ્સમાં પણ આ વસ્તુ કામ લાગે છે અને મેઇન્સમાં પણ કામ લાગશે. તો તુવાલુ એક પ્રકારનો આઇલેન્ડ કન્ટ્રી છે. આવી જ કન્ડિશન છે ને મિત્રો, ભારતનો એક પાડોશી દેશ છે માલદીવ, એને પણ ફેસ થઈ રહી છે. કારણ કે માલદીવની પણ જમીન ધીમે ધીમે પાણીમાં ગરકાવ થઈ રહી છે અને ત્યાંના લોકો પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટેન્શન અનુભવી રહ્યા છે. બરાબર. તો અહીંયાથી પૂછવાનો એંગલ બને તો પેસિફિક મહાસાગર ધ્યાને રાખવો જોઈએ. પેસિફિક મહાસાગરમાં પશ્ચિમ મધ્યમાં આવેલો ટાપુ દેશ છે. સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ માત્ર 4.5 મીટરની જ છે. ઓકે. અને એની જે રાજધાની છે એનું નામ છે ફુનાફુટી. ફુનાફુટી આ એની રાજધાની છે. એટલું બધું આઈએમપી નથી, તમારી જાણકારી માટે. ત્યાંની વસ્તી અત્યારે માત્ર આશરે 9,816 જેટલી જ છે. બરાબર છે. આ બધું યાદ ન રાખશો. કોન્સેપ્ટ ખાલી આ 2 વાક્યમાં છે, એ મેં તમને કીધું એટલું જ તમારે યાદ રાખવાનું. આ બધું તમને એક્સ્ટ્રા એટલે ઇન્ફોર્મેશન ખ્યાલ રહે કે ભાઈ આવો દેશ હોઈ શકે કે જેમાં 9,816 જેટલી આબાદી અથવા 9,000 જેટલી આબાદી જોઈ શકાય. તો અત્યારે મોટાભાગના લોકોએ ઓસ્ટ્રેલિયામાં અરજીઓ ચાલુ કરી છે. અમેરિકાને પણ કીધું છે કે તમે આવી બધી બાબતમાં થોડા ઇન્વોલ્વ થઈને અમને મદદરૂપ થાઓ. તો તુવાલુ દેશ ધ્યાને રાખીએ. આગળ વધીએ એ પહેલા વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે
સ્પેશિયલ ક્લાસ 3 માટેની તૈયારી માટે સ્પેશિયલ એક બેચ લોન્ચ થવા જઈ રહી છે. આ બેચ 28 જુલાઈ 2025 સોમવારના દિવસથી શરૂ થશે દોસ્તો. ટોટલ ડ્યુરેશન આ બેચનો 7 થી 8 મહિના સુધીનો હોય છે. પર ડે લેક્ચર્સની જો આપણે વાત કરીએ તો લેક્ચર 3.5 થી 5.5 કલાક એટલે કે આફ્ટરનૂન આ બેચ છે અને ડેઇલી અડધી કલાકની ટેસ્ટ રહેશે. આ બેચમાં પુસ્તક મટીરિયલ સાહિત્ય એકેડમી તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી ટીમ અહીંયા કામ કરશે. ખૂબ સારું મેનેજમેન્ટ તમને મળવાપાત્ર થશે. ડિજિટલ એપ્લિકેશન્સનો સમાવેશ થશે. તાજેતરમાં જ મિત્રો કૃષિ યુનિવર્સિટીઓમાં આશરે 227 જેટલા જુનિયર ક્લર્કની પોસ્ટ જાહેર થઈ છે. એ બધો અભ્યાસક્રમ આ બધી બેચોમાં ઇન્ક્લુડ થાય. આવતા વર્ષે મિત્રો તલાટી કમ મંત્રીની લગભગ 3,500 જેટલી જગ્યાઓ કે ભરતીઓ ડિક્લેર થશે. જુનિયર ક્લર્કની જાજી એવી જગ્યા ડિક્લેર થશે. તો એ બધી પરીક્ષાઓ આ ઉપરાંત FSW, MPHW બરાબર છે, ટેટ ટાટ, પોલીસ કોન્સ્ટેબલ આવી વિવિધ ભરતીઓની તૈયારીઓ આ બેચને અનુસંધાને થઈ જતી હોય છે. તો વહેલી તકે તમે વર્લ્ડ ઇનબોક્સ એકેડમીનો સંપર્ક સાધી શકો છો. 7575061818 આ નંબર છે, અથવા રૂબરૂ સેક્ટર 6 માં આવી શકો છો. જો તમારું એડમિશન 27મી જુલાઈ 2025 સુધીમાં થાય છે તો તમને સ્પેશિયલ લાભ મળશે. 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. 30,000 રૂપિયાની તેની ફીસ રહેશે. વધ્યા આગળ ઇન્વિક્ટસ પ્રોગ્રામ કરીને એક નાનો એવો પણ કહી શકાય IMP પૂછાય એવો એક મુદ્દો છે. તાજેતરમાં જ યુરોપિયન સ્પેસ એજન્સીએ ઇંગ્લેન્ડની એક ખાનગી કંપનીની સાથે મળીને આવનારા સમયમાં હાઇપરસોનિક ટેકનોલોજી વિકસાવવા માટે ઇન્વિક્ટસ પ્રોગ્રામ ઉપર કામ કરવાની જાહેરાત કરેલી છે. બસ આ મુદ્દો પરીક્ષા માટે પૂછી શકાય. ખાસ શું ધ્યાને રાખશું, ઇન્વિક્ટસ પ્રોગ્રામ સાથે મુખ્યત્વે કઈ સંસ્થા જોડાયેલી છે? યુરોપિયન સ્પેસ એજન્સી ESA અને ઇંગ્લેન્ડની ઇંગ્લેન્ડ ખાતેની એક પ્રાઇવેટ કંપની છે ફ્રેઝર નેશ. એ ન યાદ રહે તો બી ચાલે. બરાબર, આ બંને સાથે મળીને અહીંયા સંશોધન કામ કરશે. તેનો ઉદ્દેશ શું છે? શા માટે આ લોકો આ પ્રોગ્રામ ચલાવવાના છે? તો કે ભાઈ હાઇપરસોનિક ટેકનોલોજીનો વિકાસ કરવો. હાઇપરસોનિક ટેકનોલોજી એટલે કે જે ખૂબ જ ઝડપથી ભાગી શકે, ટ્રાન્સપોર્ટેશન સાથે આ મુદ્દો સંકળાયેલો છે. જે એવા વાહનો અથવા એવી ટેકનોલોજી બનાવવાની છે કે જેની ઝડપ ખૂબ વધારે હોય. કેટલી વધારે હોય? તો કે ભાઈ અવાજની ઝડપ કરતાં 5 ગણીથી પણ વધારે હોય. એટલે કે જે એવા વાહનો બનાવવાના છે કે જેમની ઝડપ 5 મેકથી વધુ હોય. આ મેક જે છે એ ઝડપનો એકમ છે. 5 મેકથી વધુ જેની સ્પીડ હોય ને મિત્રો, એને આપણે હાઇપરસોનિક ટેકનોલોજી કહેતા હોઈએ. એટલે અતિશય ઝડપ થાય. મતલબ તમે લોકો અંદાજ લગાડો કે 6,500 કિલોમીટરથી પણ વધારે પ્રતિ કલાકે એની સ્પીડ હોય. તો 5 મેકથી વધુ જે ઝડપ ધરાવતા વાહનો હોય, બરાબર, એને આપણે હાઇપરસોનિક ટેકનોલોજી ધરાવતા વાહનો કહેતા હોઈએ. એનો વિકાસ કરવા માટે છે. ભવિષ્યના રિયુઝેબલ વાહનો, બરાબર છે, એવા વ્હીકલ્સ કે જેને વારંવાર વાપરી શકાય, એ પછી સ્પેસમાં હોય કે જમીન ઉપરના હોય, હોરિઝોન્ટલ ઉડાન ભરતા હોય. હોરિઝોન્ટલ એટલે કે એ વર્ટિકલ જવાની જગ્યાએ સમાંતર જતા હોય સપાટીને. એટલે સિવિલ ટ્રાન્સપોર્ટેશન હોઈ શકે, મિલિટરી ટ્રાન્સપોર્ટેશન પણ હોઈ શકે. અને આ જે ટેકનોલોજી છે એનો ઉદ્દેશ છે કે ભાઈ વાહનોમાં વ્હીકલની અંદર ઈંધણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય. તો હાઇડ્રોજન બહુ જ મહત્વનો મુદ્દો છે. અગાઉના એક લેક્ચરમાં આખું નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન સમજાવેલું છે. બરાબર, જે મિત્રોએ ના જોયું હોય એ જોઈ લેજો. હાઇડ્રોજન બહુ જ ઉપયોગી ઈંધણના સ્ત્રોત તરીકે ભવિષ્યમાં જોવા મળશે. એનો અહીંયા ઉપયોગ થશે. તો આટલામાંથી પરીક્ષાલક્ષી વિગત કમ્પ્લીટ થઈ જાય છે. આ 2 જ વાક્યોથી આ આખો પ્રોગ્રામ તમારે ધ્યાને રાખવાનો. હજુ આની કોઈ ટાઈમલાઈન જાહેર નથી થઈ કે કયા વર્ષ સુધીમાં એ લોકો આ આખો કોઈ ટેસ્ટ કરશે અથવા તો કોઈ વ્હીકલ બનાવશે. એવી કોઈ ડિટેલ વાત નથી થઈ. નેક્સ્ટ મુદ્દો જોઈએ તો શ્રાવણ મહિનો આવી રહ્યો છે દોસ્તો. હર હર મહાદેવના ગુંજનાદથી સમગ્ર ભારત છે એ એકદમ ગુંજી ઉઠવાનું છે. તો જે પણ એવા શ્રદ્ધાળુઓ હોય કે જે મહાદેવના દર્શન માટે થઈને જમ્મુ કાશ્મીરમાં છેક અમરનાથ સુધી જવા માંગતા હોય, જો કે યાત્રા તો શરૂ થઈ ચૂકી છે, તો અમરનાથ યાત્રા પહેલગામ તાલુકા સાથે સંબંધ ધરાવે છે. અને પહેલગામ હમણાં આપણે બધા જાણીએ છીએ કે આતંકી હુમલાને લઈને
એ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં રહેલું છે. તો અત્યારે હજારોની સંખ્યામાં જે અમરનાથ યાત્રાના યાત્રાળુઓ છે એમને રક્ષા અથવા રક્ષણ પૂરું પાડવું જોઈએ. એટલે ઇન્ડિયન આર્મીએ 8,500 સૈનિકો અમરનાથ યાત્રાના રૂટની સુરક્ષા માટે તૈનાત કર્યા છે. આ 8,500 જેટલા આર્મી જવાનો ઉપરાંત આધુનિક ટેકનોલોજી, ડ્રોન સર્વેલન્સ અને લાઈવ સ્ટ્રીમિંગ કેમેરા, આધુનિક મેડિકલ સર્વિસ, ઓક્સિજન માટેના સ્ટેશન્સ, આવું ઘણું બધું અહીંયા આપણને જોવા મળે છે. એ આખું જે મિશન છે મિત્રો, એને ઇન્ડિયન આર્મીએ નામ આપ્યું છે, એ નામ છે ઓપરેશન શિવા. આ વાત આપણે ખાસ ધ્યાને રાખવી પડશે. ઇન્ડિયન આર્મીનું ઓપરેશન શિવા અમરનાથ યાત્રાળુઓની સુરક્ષા માટેનું મિશન છે. તો એ એક ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખવું જોઈએ. બહુ જ કઠિન અને જટિલ યાત્રા હોય છે, તો અહીંયાથી બીજા પણ પ્રશ્નો આવી શકે, ખાસ ધ્યાન રાખો. આ અમરનાથ યાત્રા, જેને આપણે બાબા બર્ફાનીની ગુફા પણ કહેતા હોઈએ, કે ભાઈ બરફની શિવલિંગ તૈયાર થાય છે આ સમયમાં, જ્યારે શ્રાવણ મહિનાનો સમય હોય, જુલાઈ ઓગસ્ટ હોય ત્યારે. તો એ સ્વયંભૂ પોતાની રીતે જ બરફ એવી રીતે જમા થાય છે, શિવલિંગનું આખું સ્વરૂપ ધારણ કરે છે, લોકો એમના દર્શન કરે છે, અને આ શ્રાવણ મહિનાનો સમય પસાર થતાં ધીમે ધીમે આ શિવલિંગ છે એ પણ ગાયબ થાય અથવા અદ્રશ્ય થાય છે, અથવા તો એ વિલિત થઈ જાય છે. તો હવે જો ધ્યાન આપો, સવાલ અહીંથી પૂછાય કે અમરનાથ જે યાત્રા છે એ કયા સ્થળ સાથે સંબંધિત છે? એ જમ્મુ કાશ્મીર સાથે સંબંધિત છે. જમ્મુ કાશ્મીર અત્યારે તો યુનિયન ટેરેટરી છે મિત્રો, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એના અનંતનાગ જિલ્લામાં પહેલગામ તાલુકામાં આ ગુફા આવેલી છે, જેને આપણે અમરનાથની ગુફા કહીએ છીએ તે. તો આ લોકેશન આપણે ખાસ જોવું જોઈએ, કારણ કે અમરનાથ એ માત્ર ભારત લેવલે જ નહીં, સમગ્ર વિશ્વ લેવલે ચર્ચાનો મુદ્દો હોય છે. વિશ્વભરના લોકો આ યાત્રાનો પ્રત્યક્ષ પરોક્ષ ભાગ બનતા હોય છે. વિશ્વભરના પત્રકારો પણ આવતા હોય છે, અને શ્રદ્ધાળુઓ કેવી રીતે આ બધી યાત્રા કરે છે એની ઉપર ડોક્યુમેન્ટરી પણ બનાવતા હોય છે. તો અનંતનાગ જિલ્લામાં પહેલગામ તાલુકામાં અમરનાથ ગુફા આવેલી છે. આ ગુફા 12,756 ફૂટ એટલે કે 3,888 મીટરની ઊંચાઈ ઉપર છે સમુદ્ર સપાટીથી. હવે જુઓ, અમરનાથ યાત્રા માટેનો જે રૂટ છે ને મિત્રો, એ બે ભાગમાં વિભાજિત છે. એકને આપણે પહેલગામ રૂટ કહીએ છીએ, જે દક્ષિણનો રૂટ કહેવાય, અને એક છે બાલ્ટલ રૂટ, જે ઉત્તરનો માર્ગ છે. આ દક્ષિણનો માર્ગ છે 36 થી 48 કિલોમીટર ચાલતા જવાનું હોય છે પહાડોમાં. બાલ્ટલ રૂટ માત્ર 14 કિલોમીટરનો હોય છે. તો જુઓ, અહીંયા એક ઇમેજ છે, એને ખાસ જોઈ લો. આ બાલ્ટલ રૂટ છે, ઉત્તરનો માર્ગ કહેવાય, બરાબર, અને આ પહેલગામ રૂટ છે જે દક્ષિણનો માર્ગ કહેવાય. પહેલગામ રૂટ ઘણો લાંબો છે, એટલે ચાલતા જવામાં 3 થી 4 દિવસ થઈ શકે. નાઇટ હોલ્ટ માટેના કેમ્પ લગાડેલા હોય છે. બાલ્ટલ રૂટ છે એ 1 થી 2 દિવસમાં પૂરો થતો હોય છે, બરાબર છે. પણ આ બાલ્ટલ રૂટ ભલે નાનો છે, પણ એ ખૂબ કઠિન છે. જ્યારે દક્ષિણનો પહેલગામ રૂટ થોડોક લાંબો છે, પણ પ્રમાણમાં સરળ છે, બરાબર. તો આ રીતની આખી વિગત છે. તો આઈ થિંક આમાંથી વારસાને ધ્યાનમાં રાખીને પણ સવાલ આવી શકે, એને જોઈ લેવા જોઈએ. મિત્રો, બીજી એક નાની એવી જાહેરાત આપી દઉં છું. જીપીએસસી ક્લાસ 1-2 માટેની ખૂબ જ અગત્યની એક બેચ, જીપીએસસી સ્વરાજ બેચ 2.0 આગામી સમયમાં ઓગસ્ટ મહિનાથી શરૂ થશે. ઓનલાઈન ઓફલાઈન બંને મોડ ઉપર આ બેચ હશે. જે વિદ્યાર્થીઓ ગાંધીનગર રૂબરૂ આવીને તૈયારી કરવા માંગતા હોય તો આ બેચ 28 ઓગસ્ટ 2025 થી શરૂ થશે. પર ડે 2 લેક્ચર આવશે, અને લેક્ચરનો જે સમય છે મિત્રો, એ 3:30 થી 5:30 અને 6 થી 8 એમ પર ડે 4 કલાકનું કામ રહેશે દોસ્તો. આખી બેચનું ડ્યુરેશન 1.5 વર્ષ જેટલું રહેશે, બરાબર. અને જે વિદ્યાર્થીઓ ઘરે બેસીને તૈયારી કરવા માંગતા હોય તો ઓનલાઈન બેચ પણ અવેલેબલ છે. એ જ બેચ તમને લાઈવ કન્ડિશનમાં મળશે. એના માટે વર્લ્ડિન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન છે, એ તમારે આજે ઇન્સ્ટોલ કરી લેવાની. ચાલો, ત્યારબાદ આગળનો ટોપિક છે ભારતનું સૌ પ્રથમ અંડર વોટર મ્યુઝિયમ. આ પણ એક પ્રકારનો વારસાનો અને કરંટ અફેર્સનો મુદ્દો બને છે. અંડર વોટર મ્યુઝિયમ. પહેલા તો મ્યુઝિયમનો મતલબ શું થાય મિત્રો? સંગ્રહ સ્થાન થાય. કોઈ ચોક્કસ થીમ ઉપર સંગ્રહ સ્થાન બને, અને વિઝિટર્સ, પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય, એ લોકો ત્યાં આવી અને ઘણી બધી નવી વસ્તુઓ, દેશનો વારસો, ઐતિહાસિક બાબતોને જાણતા હોય. પણ મહારાષ્ટ્ર સરકારે કંઈક નવું કર્યું. શું કરે છે?
પાણીની અંડર વોટર મ્યુઝિયમ બનાવે છે. આ પ્રોજેક્ટ 2025 એટલે આ વર્ષના અંતિમ ભાગથી શરૂ થશે અને 2026 સુધીમાં પૂર્ણ પણ થઈ જશે. તો ભારતનું સૌથી પહેલું અંડર વોટર પાણીની અંદરનું મ્યુઝિયમ મહારાષ્ટ્રમાં બનવાનું છે. બરાબર. તો એના માટે એક સેવાનિવૃત્ત જહાજનો ઉપયોગ કરવામાં આવશે. સેવાનિવૃત્ત જહાજને પાણીની અંદર એવી રીતે ડૂબેલી પરિસ્થિતિમાં રાખવામાં આવશે કે લોકો ખૂબ સરસ રીતે આ આખો પ્રવાસ માણી શકે. તો એ જે સેવાનિવૃત્ત જહાજ છે તેનું નામ તમારે યાદ રાખવાનું છે. એ છે INS ગુલદાર. INS ગુલદાર આ જહાજ છે મિત્રો, એ ગત વર્ષે 2024માં રિટાયર્ડ થયું છે, સેવાનિવૃત્ત થયું છે. એટલે થોડા વર્ષો સુધી આપણે એનો હજી લાભ લેવા માંગીએ છીએ, એટલે એને મ્યુઝિયમ બનાવ્યું. એક સમય પછી એ જહાજ યુઝ કરવાને યોગ્ય નહીં હોય ત્યારે આપણે એને સ્ક્રેપિંગ એટલે ભંગારમાં મોકલી દઈશું. પણ હાલ પૂરતું તમે યાદ રાખો, INS ગુલદાર એ અંડર વોટર મ્યુઝિયમ બનાવવા માટે મહત્વનું જહાજ સાબિત થશે. સિંધુદુર્ગ જિલ્લામાં વેંગુર્લા તાલુકો છે, ત્યાં નિવાતી રોક નામનું જે પ્લેસ છે, બરાબર છે, નિવાતી રોક, ત્યાં આ અંડર વોટર મ્યુઝિયમ બનશે. અને બહુ જ મહત્વનું છે દોસ્તો, કારણ કે ભારતનું સૌ પ્રથમ અંડર વોટર મ્યુઝિયમ બનશે. ત્યાં કૃત્રિમ પરવાળાના ટાપુઓ પણ ઊભા કરવામાં આવશે, જે પ્રવાસીઓને આકર્ષવાનું કામ કરશે. તો ચલો, આ એકદમ IMP ટોપિક, મહારાષ્ટ્રને ધ્યાને રાખજો. લાસ્ટ ટોપિક આજનો આપણે ધ્યાને રાખવો છે, છેલ્લો મુદ્દો, એ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે, પર્યાવરણ સાથે સંકળાયેલો છે અને વત્તા આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે પણ સંકળાયેલો છે. મે 2025ના સમયમાં, બરાબર, મે મહિનામાં, એટલે કે આજથી લગભગ 1.5 મહિના પહેલાની આ ઘટના છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર હિમ નદીઓ, કે જેને આપણે ગ્લેશિયર તરીકે ઓળખતા હોઈએ, એ વધતા તાપમાનને લઈને ઝડપથી પીગળી રહ્યા છે. તો એમની જાળવણી કરવી એ બહુ જરૂરી છે, કારણ કે વિશ્વમાં આપણે જુઓ તો પૃથ્વી ઉપર પીવાલાયક જે સારું પાણી કહી શકાય, સ્વચ્છ પાણી, બરાબર, એ માત્ર 3% જ છે. અને એ જે 3% પાણી છે એમાંય મેક્સિમમ જે હિસ્સો છે 70% એ ગ્લેશિયર્સમાં સંગ્રહિત છે. આ ગ્લેશિયર એટલે હિમનદી છે, એમાંથી જ પાણી નિયમિત રીતે મોટી મોટી નદીઓને 12 મહિના મળતું રહેતું હોય, અને એ 12 મહિના એમાંથી જે પ્રવાહ પાણીનો આવે એનો જ ઉપયોગ સિંચાઈ, પીવાના પાણી, ઉદ્યોગો વગેરેમાં કરવામાં આવતો હોય. જો આ ગ્લેશિયર ઝડપથી પીગળી જાય તો નદીઓમાં પૂર પણ આવી શકે અને ભવિષ્યમાં પાણીનો દુષ્કાળ પણ સામનો કરવો પડે. તો આવું ન થાય એટલા માટે એક આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલી વખત, જો શબ્દ ખાસ સમજો, સૌથી પહેલી વખત ગ્લેશિયરોની સ્થિતિઓ જાણવા અને એના રક્ષણ માટે શું આપણે નિયમો અપનાવી શકીએ, આ માટે એક આંતરરાષ્ટ્રીય મીટિંગ થઈ. આ ઘટના મે મહિનામાં થઈ, બરાબર છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ છે, એની સંસ્થા યુનેસ્કો વત્તા વિશ્વ આબોહવા ઓર્ગેનાઇઝેશન સંગઠન છે, વર્લ્ડ મિટિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, બંને સાથે મળી અને એક દુશાંબે નામનું શહેર છે, ખાસ ધ્યાન રાખજો, મધ્ય એશિયાનો દેશ છે તાજિકિસ્તાન, અને એની રાજધાની છે દુશાંબે. તો દુશાંબેમાં 27 થી 31 મે 2025માં એક આંતરરાષ્ટ્રીય સંમેલન ગ્લેશિયરના રક્ષણ માટે બોલાવેલું હતું. ભારતે આ સંમેલનમાં ભાગ લીધો છે અને એમાં રસ દાખ્યો છે કે અમે પણ આ બાબતો સાથે સહમત છીએ. એટલે આપણે જાણવું ખૂબ જરૂરી છે. પરીક્ષામાં તમને એવું પૂછાય કે આ દુશાંબે ઘોષણાપત્ર, એટલે કે દુશાંબેમાં જે નિર્ણયો લેવાયેલા છે, બરાબર, એને ઘોષણાપત્ર અથવા અંગ્રેજીમાં ડિક્લેરેશન કહેવાય. તો પરીક્ષામાં સવાલ આવે કે દુશાંબે ઘોષણાપત્ર કયા વિષય સાથે, કઈ બાબત સાથે જોડાયેલું છે, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, 4 ઓપ્શનમાં અલગ અલગ વિગત આપી હશે. તમારો સાચો જવાબ છે હિમ નદીઓનું રક્ષણ કરવું. હિમ નદીઓ સાથે સંકળાયેલું છે. ઓપ્શનમાં આપશે મલેરિયા નાબૂદી, બરાબર, ભૂખમરા નાબૂદી, કે XYZ કોઈ પણ ટોપિક આપે, પણ દુશાંબે ઘોષણાપત્ર ગ્લેશિયર સાથે સંકળાયેલું છે. યુનેસ્કો અને વર્લ્ડ મિટિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશને સાથે મળી આ આખું આયોજન કરેલું છે. આ WMO નામની સંસ્થા છે મિત્રો, એ જીનીવા ખાતે કામ કરે છે. બીજું એક IMP ફેક્ટ હું તમને જરાક જણાવી દઉં. અગાઉના એક લેક્ચર્સમાં પણ મેં વાત કરી છે. યુનાઇટેડ નેશને વર્ષ 2025 એટલે આ ચાલુ વર્ષ છે, આ ચાલુ વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ ગ્લેશિયર્સ પ્રિઝર્વેશન, હિમનદીઓની જાળવણી માટેનું વર્ષ જાહેર કરેલું છે. હવે એવું ન માનતા કે 2025 એટલે માત્ર હિમનદીઓ માટેનું જ
વર્ષ છે. બીજા 4 મુદ્દાઓ માટે એમાં એક મુદ્દો આ, બાકી 3 મુદ્દાઓ માટેનું વર્ષ પણ છે, જે મેં અગાઉના 2 થી 3 લેક્ચર્સમાં ભણાવેલું છે. જેમને યાદ હોય એને અચૂકપણે કોમેન્ટમાં એ બધાના નામ લખવા કે ભાઈ વર્ષ 2025 ને અન્ય કયા નામથી ઓળખવામાં પણ આવે છે. તો આજના લેક્ચર્સમાં આપણે 6 મુદ્દા તૈયાર કર્યા. દોસ્તો, કરંટ અફેર્સમાં ડેઇલી બેઝિસ ઉપર આપણે મળવાના છીએ. પર વીક 4 થી 5 લેક્ચર્સ તો આવવાના જ છે, અને હું તમને પર વીકમાં 20 થી 25 અથવા તો 30 જેટલા આઈએમપી ટોપિક્સ હું તૈયાર કરાવવાનો છું. અને એવી રીતે મહિનાની જો આપણે વાત કરીએ તો 100 થી 125 ટોપિક આપણે તૈયાર કરીએ, જે તમારી આવનારી એક્ઝામ્સમાં તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. કરંટ અફેર્સ પાછળ 3-4 કલાકનો ટાઈમ ન વેસ્ટ કરો. માત્ર 40 મિનિટના વિડીયો લેક્ચર્સ હોય એ જોતા રહો. 1.25 ઓર 1.5ની સ્પીડે જોવો. લખવાનું તમારે નથી, પીડીએફ અમે અહીંથી શેર કરીએ છીએ. હોલ્ડિંગ બોક્સ સાથે ડિજિટલી કનેક્ટ રહો અને હોલ્ડિંગ બોક્સને સપોર્ટ કરો. કોઈ મુદ્દા હોય તો જાણ કરો. મળીએ પાછા. જય હિન્દ.